એક વર્ષ પહેલા અમે બીજા ડોક્ટર જોડે કન્સલ્ટ બેબી કન્સીવ કરવા માટે કરેલું. ત્યારે આઈવીએફ કરવાનું અમને સજેશન કરેલું, પણ પછી અમે સેતુ વુમન્સ હોસ્પિટલમાં સારવાર માટે બેબી કન્સીવ માટે આવ્યા હતા. ત્યારે નોર્મલ કન્સલ્ટિંગમાં જ બેબી કન્સીવ થઈ ગયું હતું. જ્યારે ડિલિવરી ટાઈમ હતો ત્યારે બેબીનું વેઇટ બી વધારે હતું અને બીજું બી થોડું ક્રિટિકલ ઇસ્યુ હતું. તો ડૉક્ટરના સજેશન પ્રમાણે અમે સિઝેરિયન નક્કી કરેલું, જેથી ડિલિવરી બી સરસ રીતે થઈ ગઈ છે અને બેબી બી હેલ્થી ડિલિવર થઈ ગયું છે. બેબી ગર્લ અમારે આવી છે, તેનું વેઇટ પણ 3.5 kg છે એન્ડ ડોક્ટર બી બહુ સારા એવા સપોર્ટિવ છે, સ્ટાફ પણ બહુ સપોર્ટિવ છે અને આમ એવું ફીલ જ નથી થતું કે અમે હોસ્પિટલમાં એઝ અ લિટલ ફેમિલી જેવું અમને ફીલ થયું અને એક્સપિરિયન્સ ખૂબ જ સારો એવો રહ્યો. ડૉક્ટરનો એક્સપિરિયન્સ બી બહુ સારો થયો છે અને ડૉક્ટરનો એક્સપિરિયન્સ બી બહુ સારો એવો છે આ ફિલ્ડમાં એમને. 9 મહિના સુધી ડોક્ટરના કહેવા પ્રમાણે અમે દવાને બધું લીધું તો તેનાથી બાળક બી હેલ્ધી આવ્યું છે. ઇવન મને બી એઝ અ પેશન્ટ તરીકે મને બી કોઈ તકલીફ થઈ નથી.